નમસ્કાર મિત્રો, મારું નામ સુપ્રીત કૌર છે અને મારા પતિ વિદેશમાં રહે છે. મારી ઉંમર 30થી વધુ છે અને હું મારા સાસરિયાઓ સાથે જલંધર નજીકના એક ગામમાં રહું છું. હું દેખાવમાં સુંદર છું. મારી ઊંચાઈ 53 છે અને હું પાતળી દેખાઉં છું. જ્યારે પણ હું બહાર જાઉં છું ત્યારે બધા પુરુષો મારી નજર રાખે છે. હવે હું વાર્તા પર આવું. એક દિવસ મારે અને મારા સાસુને કોઈ કામ માટે શહેર જવાનું થયું. અમારે સ્કૂટર પર જવાનું હતું. શિયાળો હતો તેથી અમે ઘરેથી નીકળવામાં ખૂબ મોડું થયું અને પાછા ફર્યા ત્યારે અંધારું થઈ ગયું હતું. અમે પાછા આવી રહ્યા હતા તે અચાનક સ્કૂટર ધ્રુજવા લાગ્યું અને પછી અટકી ગયું. અમને ખબર ન હતી કે શું કરવું. પછી મેં મારા સાસરાને ફોન કર્યો અને તેમણે કહ્યું કે જો તમને પરિવહનનું કોઈ સાધન મળે તમારે તેના પર આવવું જોઈએ અને સ્કૂટર લોક કરીને ત્યાં જ મૂકી દો. સવારે જોઈશું શું થયું. ગમે તેમ ઘરેથી ફક્ત 5 થી 6 કિલોમીટર દૂર હતા. અમે થોડી વાર માટે રોકાયા હતા. ત્યાં જ પાછળથી આવતી કારનો અવાજ સંભળાયો. સાસુએ ગાડી તરફ હાથ લહેરાવ્યો અને ગાડી ઊભી રહી ગઈ. તે ટાટા નામનું વહન કરતું વાહન છે જેને પંજાબમાં છોટા હાથીથી પણ કહેવામાં આવે છે. જ્યારે ડ્રાઈવરે ઓટો રોકી ત્યારે સાસુએ તેને પોતાની સમસ્યા જણાવી અને લિફ્ટ આપવા કહ્યું. પણ તેણે કહ્યું કે તે અહીં સુધી જ જશે કારણ કે ઓટો આગળ જઈ રહી નહોતી. પછી તેને સાસુએ તેને થોડા વધારાના પૈસા આપવા કહ્યું અને તે સંમત થઈ ગયો. ડ્રાઈવર 30 થી 40 વર્ષનો માણસ હતો. તેનું શરીર એકદમ ફિટ હતું અને તે ખૂબ જ સુંદર હતો. લાકડાનો પિતા નીકળ્યો અને તેણે અમારા સ્કૂટરને ઓટો પાછળ મૂકી તેની સાથે બાંધી દીધું. પછી તેણે અમને આગળ જઈને બેસવાનું કહ્યું. ડ્રાઈવર પણ પોતાની સીટ પર બેસી ગયો. જ્યારે હું અને મારા સાસુ બેસવાનું શરૂ કર્યું ત્યારે અમે જોયું કે આગળની સીટ ફક્ત એક જ મુસાફર બેસી શકે અને બીજા મુસાફરને 2 સીટ વચ્ચે જગ્યામાં બેસવાનું હતું અને એક હેન્ડલ પણ હતું. આટલી ઠંડીમાં પાછળ બેસવાનું આરામદાયક ન હતું અને સાસુ ક્યારેય 2 સીટ વચ્ચે બેસી શકતી ન હતી તો સાસુએ મને ત્યાં બેસવાનું કહ્યું. હું બંને સીટો વચ્ચે બનાવેલી નાની બોક્સ પર બેઠી. આ જોઈને ડ્રાઈવર પણ લલચાઈ ગયો. તેની કામત રાખો જોવાના વિચારથી જ હું ઉછળી પડતી હતી પણ ખરો હકત હજુ આપવાનો બાકી હતો. ડ્રાઈવરે ગાડી સ્ટાર્ટ કરી અને જ્યારે તેણે ગિયર માટે હેન્ડલ આગળ પાછળ ખસેડ્યું ત્યારે તેનો હાથ સીધો મને વાગ્યો. તેનો હાથ મને સ્પર્શતા જ ડ્રાઈવર બંને ચોંકી ગયા. તેણે મારી તરફ જોયું અને મેં તેની તરફ જોયું અને પછી અચાનક અમે સીધા જોવા લાગ્યા. મેં મારી સાસુ તરફ જોયું. તેમને કંઈ ખબર ન હતી. હું મારી સાસુ તરફ થોડી ફરી પણ મારી હાલત એવી હતી કે હું ત્યાં ખસી શકતી ન હતી કે આમ કંઈ કહી શકતી નથી કારણ કે જો મારી સાસુએ તે જોયું હોત તો ખૂબ જ મોટી આફત હોત. હું પહેલાં આંચકામાંથી બહાર પણ આવી ન હતી. ડ્રાઈવરે ફરીથી ગિયર બદલ્યા અને તેના હાથ મને ફરીથી વાગ્યો. પણ હવે હું ચૂપચાપ બેઠી રહી કારણ કે મને ખબર હતી કે આ હવે થવાનું જ છે. પણ ગમે તે હોય ડ્રાઈવરે મોટો ફટકો માર્યો હતો અને મને પણ આમાં કોઈ સમસ્યા ન હતી. મને ફક્ત એ વાતની ચિંતા હતી કે મારી સાસુ આ બધું જોઈ શકશે. તેથી મેં મારા ખંભા પર શાલ મારા પગ ઉપર રાખી જેથી મારી સાસુ કંઈ જોઈ ન શકે. ડ્રાઈવર પણ કદાચ આ જ વિચારમાં ખોવાયેલો હતો અને ઓટો ધીમે ધીમે અને શાંતિથી ચાલવામાં આવી રહી હતી. પછી મારી નજર સામેના અરીસા પર ગઈ જેમાં ડ્રાઈવરની આંખો દેખાતી હતી અને તે મારી સામે જોઈ રહ્યો હતો. હું પણ તેને જોવા લાગી. તેણે અરીસામાં જોયું અને મને ઈશારો કર્યો. પછી મેં પણ તેની સામે જોયું અને સ્મિત કર્યું. હવે તેની હિંમત વધી ગઈ હતી. મને તેને ફરીથી સ્મિત આપ્યું. અમારી આંખો અરીસામાં એકબીજા સાથે વાત કરી રહી હતી. મેં મારી સાસુ તરફ જોયું અને તે સીધી સામે જોઈ રહી હતી. પછી હું મારી જાતને ગોઠવવાના બહાને થોડી ઊભી થઈ અને પછી ત્યાં બેઠી. મેં તેના પર મારો હાથ મૂક્યો અને મેં તે ઝડપથી ઉપાડ્યું જેથી મારી સાસુને કોઈ શંકા ન થાય. થોડી વાર પછી અમે ઘરની સામે પહોંચ્યા અને મેં ડ્રાઈવરને ઓટો રોકવાનું કહ્યું. ઘરનો દરવાજો બંધ હતો. સાસુએ ઓટોનો દરવાજો ખોલવા માટે બીજી તરફ વળ્યા. જ્યારે ડ્રાઈવરે સાસુને નીચે ઉતાર્યા પછી હું પણ નીચે ઉતરી. હું અને સાસુ ઘરના દરવાજા તરફ ગયા અને બળદને બોલાવ્યા. ડ્રાઈવર પણ નીચે ઉતરીને ઓટાની પાછળ ગયો અને હું સ્કૂટર પરથી નીચે ઉતરવાનો પ્રયાસ કરવા લાગી. ખૂબ જ અંધારું હતું. ડ્રાઈવરે મને બોલાવી અને કહ્યું, મેડમજી, કૃપા કરીને સ્કૂટર પકડી રાખો. મને નીચે ઉતરવામાં તકલીફ પડી રહી હતી. તેથી મેં મારી સાસુને કહ્યું, મમ્મી તમે અહીં રાહ જુઓ, હું સ્કૂટર લઈ આવું છું.
અને હું ઓટો પાછળ ગઈ અને અહીં ડ્રાઈવર પહેલેથી જ મને રસોઈ બનાવવા માટે રાહ જોઈ રહ્યો હતો. તેણે અંધારાનો લાભ લીધો અને મને પ્રેમ કરવા લાગ્યો. પછી સસરાએ દરવાજો ખોલ્યો અને અમે પણ ઝડપથી અલગ થઈ ગયા અને હું ફરીથી સાસુ તરફ ગઈ અને જતી વખતે મેં તેમના કાનમાં કહ્યું, કોઈ પણ બહાને બનાવો અને આજે રાત્રે અહીં જ રહો. પછી સાસુ પાસે જઈને મેં તેને મોટેથી કહ્યું, ભૈયા સ્કૂટર અંદર લઈ આવો અને ચા પણ પીવો. હું હમણાં ચા બનાવીશ. અને અમે અંદર ગયા. થોડી વાર પછી ડ્રાઈવર પણ સ્કૂટર લઈને અંદર આવ્યો. સસરા પણ તેની સાથે હતા. સસરા અંદર આવતાની સાથે જ તેણે મને ફોન કર્યો અને કહ્યું કે સુપ્રીત દીકરા, પછી ચા બનાવીને લાવો. પહેલા ડ્રાઈવર સાહેબને ખવડાવ. મને સમજાયું કે તેણે મારા સસરા પાસેથી ખાવાનું માંગ્યું હશે, ડ્રાઈવર પાસેથી નહીં, અને હવે તેણે રાત રોકાવાની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું. મેં ઝડપથી ભોજન તૈયાર કર્યું અને પહેલા ડ્રાઈવર અને સસરાને પીરસ્યું. ડ્રાઈવર અને સસરા સાથે જમતા હતા અને તે જ સમયે અમે વાત કરી રહ્યા હતા. વાતચીતની વચ્ચે ડ્રાઈવરે મારા સસરાને કહ્યું, સરદારજી, ખૂબ ઠંડી પડી ગઈ છે અને ધુમ્મસ પણ ખૂબ ગાઢ છે. જો તમને વાંધો ન હોય તો હું અહીં રાત રોકાઈ શકું છું. તેણે કહ્યું, મને એક ધાબળો આપો અને હું મારા ઓટોમાં સૂઈ જઈશ. તો સસરાએ તેને કહ્યું કે કોઈ વાંધો નથી. અને તમે ઓટોમાં કેમ રહો છો? શહેરમાં અમારા ઘરની પાછળ એક ઓરડો છે. તમે ઓટો પણ પાર્ક કરી શકો છો અને તમે એક જ રૂમમાં આરામથી સૂઈ શકો છો. આ સાંભળીને ડ્રાઈવર ખુશ થઈ ગયો અને હું પણ ખુશ થઈ ગઈ. ડ્રાઈવરે ઓટો પાર્ક કર્યો અને શહેરમાં રૂમમાં ગયો. પછી મેં એને મારા સાસુએ રાત્રિ ભોજન કર્યું અને હું મારા રૂમમાં ગઈ અને તેણીએ લાઇટ બંધ કરી અને સૂવાનો ડોળ કર્યો. સાસુ અને સસરા પણ તેમના રૂમમાં ગયા. મને ખબર હતી કે તેઓ બીજા અડધી કલાક સુધી વાતો કરતા રહેશે અને પછી આપણે સૂઈ જઈશું. ત્યાં સુધી મેં મારા પતિને ફોન કરીને તેની સાથે વાત કરી અને પછી હું ડ્રાઈવર પાસે જવાનું વિચારવા લાગી. મેં સમય જોયો. 11 વાગી ગયા હતા. મેં પાયજામો અને શર્ટ પહેર્યો અને ચાદરથી મારી જાતને ઢાંકી દીધી અને હું મારા રૂમમાંથી બહાર આવી અને જોયું કે મારા સાસરીના રૂમનો દરવાજો બંધ હતો. બહારની લાઈટો પણ બંધ હતી. હું ઘરની પાછળ સિંહોના વાડા તરફ પગે ચાલી. મેં રૂમનો દરવાજો હળવેથી ધક્કો માર્યો અને તે આપમેળે ખુલી ગયો અને અંદર જતાની સાથે જ મેં દરવાજો બંધ કરીને લોક કરી દીધો. ઓરડો સાવ અંધારું હતું, પણ મને ખબર હતી કે પલંગ ક્યાં છે. તેથી હું અંધારામાં પલંગ પર ગઈ અને પલંગ પર ફરવા લાગી. ડ્રાઈવર પણ મારી રાહ જોઈ રહ્યો હતો. તેણે અંધારામાં મારો હાથ પકડી મને પલંગ પર ખેંચી લીધી અને કહી, હું આવી ગઈ છું. હું ઘણા સમયથી તારી રાહ જોઈ રહ્યો હતો. મેં મારી જાતને કહ્યું કે તું આવીને જે કરવું હોય તે કર. હું ઓટોમાં બધું કહી શકતો નથી. ડ્રાઈવરે કહ્યું કે હું શું કરી શકું? હું દોસ્ત, તારી સાસુ મારી સાથે હતી, નહીંતર હું તને તે જ ક્ષણે પ્રેમ કરત. થોડા સમય પછી અમે સમય જોયો ત્યારે તો રાતનો 1 વાગી ગયો હતો. મેં ડ્રાઈવરને કહ્યું કે અમારી પાસે હજુ 3 કલાક છે, કારણ કે મારી સાસુ સવારે 5 વાગ્યા સુધીમાં ઉઠી જશે અને હું મારા રૂમ જઈને 4 વાગ્યા સુધીમાં સૂઈ જઈશ. તેણે કહ્યું કે દોસ્ત, ફક્ત 3 કલાક, આટલા લાંબા સમય શું થશે? દોસ્ત, હું આટલા લાંબા સમયમાં પણ સંતુષ્ટ નથી થઈ શકું. તેથી મેં હસતા હસતા કહ્યું, તો પછી હું સવાર સુધી તારી સાથે રહીશ. પકડાઈ જાઉં તો વાંધો નહીં. મારી વાત સાંભળીને તેણે પણ હસ્યા અને કહ્યું, સારું, અમે પણ તારા જેવા છીએ, પણ આ 3 કલાકમાં તારે સારી રીતે વાત કરવી જોઈએ. જુઓ, મેં કહ્યું હતું ને કે હું તમારી સાથે સારી રીતે વાત કરી રહી છું. બીજું હું શું તે કેવી રીતે કરી શકું? મને કહો મિત્ર. હું અંધારામાં તમારો ચહેરો જોઈ શકતી નથી. હું તમારો ચહેરો જોયા પછી તમારી સાથે કરવા માંગુ છું. મેં લાઇટ ચાલુ કરી અને કહ્યું, ઠીક છે, લાઇટ ચાલુ કરો. મને અંધારામાં પણ સારું લાગતું ન હતું અને પછી હું જાતે ઊભી થઈ અને લાઇટ ચાલુ કરી અને મેં બારી બરાબર ઢાંકી દીધી. બારી પહેલેથી જ બંધ હતી. હું ફરીથી આવીને ડ્રાઈવરના પલંગમાં સૂઈ ગઈ. થોડી વાર પછી સવારના 4:30